સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. લાખણીના જસરા ગામમાં ખેતરમાં સૂઈ રહેલા વૃદ્ધ દંપતીની ક્રૂર હત્યા. વૃદ્ધ મહિલાના ઘરેણાં લૂંટવા માટે પગ તેમજ કાન કાપ્યા. છાપી પોલીસે નકલી ડીવાયએસપી ઝડપ્યો. નકલી ડીવાયએસપી બની 38 લાખ રૂપિયાનું ફેરવ્યું ફૂલેક. પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનને લઈ એક દિવસનો સરકારી શોક. પાલનપુરની સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ. થરાદ તાલુકાના અભયપુરા ગામમાં જવાના રસ્તા ઉપર વગર વરસાદે પાણીની રેલમછેલ. 3 માસથી પાણી પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના લાખણીના જસરા ગામે ખેતરમાં સૂતેલા દંપતીની ઘાતકી હત્યા કરી લૂંટ ચલાવતા હડકંપ મચ્યો છે. ખુદ એસએમસી પીઆઈના માતા પિતાને અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા છે. તો દંપતી મહિલાના પગ કાપી હત્યારા પગમાં પહેરેલા કડલા સહિત શરીર ઉપર પહેરેલા દાગીના લઈ રફુ ચક્કર થઈ ગયા છે. જોકે ઘટનાની જાણ થતાં જ બનાસકાંઠા એસપી, એલસીબી, એસઓજી, ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમો સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. તો પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું ખુલ્યું છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આજના ઘોર કળયુગમાં પૈસા માટે કાળા માથાનો માનવી કંઈ પણ કરી બેસતો હોય છે. પૈસા માટે કાળા માથાનો માનવી કોઈની જિંદગી સાથે રમતા પણ જરાય વિચાર નથી કરતો. આવો જ કિસ્સો બન્યો છે બનાસકાંઠા જિલ્લામાં. જી હા, બનાસકાંઠા જિલ્લામાં ખુદ સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈના માતા પિતાની ક્રૂર હત્યા થઈ છે અને આ હત્યા પણ લૂંટના ઈરાદે થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એવી પટેલ મૂળ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામના વતની છે. ગઈકાલે મોડી રાત્રે પીઆઈ એવી પટેલના પિતા વરદાભાઈ પટેલ અને માતા હોસીબેન પટેલ પોતાના ખેતરમાં બનાવેલા મકાનના આંગણામાં સૂતા હતા. તે જ સમયે અજાણ્યા શખ્સો તેમના ખેતરમાં થઈ ઘર તરફ પહોંચ્યા અને ઘરના આંગણામાં સૂતા વરદાભાઈ પટેલ અને તેમના પત્ની હોસીબેન પટેલને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી બંનેની ક્રૂર હત્યા કરી હતી. જોકે આ હત્યારાઓએ એટલી ક્રૂરતાપૂર્વક હત્યા કરી કે પત્ની હોસીબેનના પગમાં રહેલા કડલા કાઢવા માટે તેમના પગ કાપી નાખ્યા, તો કાનમાંથી બુટ્ટીઓ લેવા માટે કાન કાપી નાખ્યા અને બંનેને મોતને ઘાટ ઉતાર્યા. જોકે વહેલી સવારે આંગણામાં પડેલા લોહીથી લથપથ દંપતીના મૃતદેહોને જોઈ લોકોએ ઘટનાની જાણ આગથાળા પોલીસને કરતા બનાસકાંઠા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને પોલીસે એસઓજી, એલસીબી, ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમની મદદથી તપાસ હાથ ધરી. તો પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનું હાલ સામે આવ્યું છે. જોકે પોલીસે ઘટના સ્થળે રહેલા પુરાવા એકત્ર કરી એફએસએલની ટીમને સોંપ્યા છે. તો ડોગ સ્ક્વોડની મદદથી આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. આ હત્યારાઓએ હત્યા કયા કારણોસર કરી અને હત્યા કર્યા બાદ આ હત્યારાઓ ક્યાં ફરાર થયા તે દિશામાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પરંતુ ઉલ્લેખનીય છે કે હત્યાનો ભોગ બનનાર દંપતી એ ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈના માતા પિતા હોવાથી આ હત્યા પાછળ અનેક શંકા કુશંકાઓ સેવાઈ રહી છે.
જોકે અત્યારે તો આ હત્યાની ઘટનાને લઈ ગામમાં શોકનો માહોલ છવાયો છે અને લોકો તાત્કાલિક પોલીસ હત્યારાઓને ઝડપી કડકમાં કડક સજા કરે તેવી માંગ કરી રહ્યા છે. જસરાના સીમાડામાં રહેતા વરદાજી મોતીજી પટેલ અને એમના ધર્મપત્ની આંસીબેન વરદાજી પટેલ, એમના દીકરા જેઓ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે. અને આ બંનેનું એટલે કે વરદાજીનું અને આંસીબેનનું બંનેનું મર્ડર થયાના સવારે 7 વાગ્યાની અરસામાં મને સૂચના મળતા પીઆઈશ્રીને અને બનાસકાંઠાના એસપી સાહેબને મેં સૂચના આપી અને જે રીતે મર્ડર થયેલું છે એ ઘટના એમના પગ કાપી નાખવા, એમનું મોઢું કાપી નાખવું બંને જણનું, અને ઘરમાંથી તિજોરી વગેરેમાંથી લૂંટ થઈ હોવાની પણ સંભાવનાઓ નકારી શકાય એવી સ્થિતિ નથી. આવા સંજોગોમાં એસપી સાહેબને સૂચના આપતા મને એમ લાગે છે ખૂબ ઝડપથી એસપી સાહેબ ઘટના સ્થળે પહોંચી ગયા અને પોલીસ કાફલો પણ આવી અને આ અંગેની તપાસમાં આગળ વધ્યા છે. આ અંગેની બાકીની તપાસ જે નીકળે એના ઉપરથી આગળની વિષય થઈ છે. ઘટના કઈ રીતની? ખૂબ ખરાબ પરિસ્થિતિમાં જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે એ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ તો લૂંટનો પોસિબિલિટી વધારે દેખાય છે. જે એમના દાગીના લૂંટાયા છે અને તિજોરી વગેરે તોડી છે એ પ્રમાણે જોતા તો એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આ છે. તેમ છતાં અલગ અલગ એંગલથી પોલીસની ટીમે ખૂબ સારી રીતે પોલીસના ડોગ સ્ક્વોડ ને એફએસએલની ટીમને બધાને બોલાવીને બનાસકાંઠા એસપી સાહેબે ખૂબ ઝડપથી તંત્રને કામે લગાડ્યું છે અને એ જોતા એમ લાગે છે કે ખૂબ ઝડપથી આનું ડિટેક્શન થઈ જશે. વરદાજીનો ગામની અંદર કોઈ પર્સનલ વિવાદ એવું કોઈ ગામની અંદર કેવું હતું? ના, ખૂબ સોબર વ્યક્તિ હતા. એમનાથી કોઈને દુશ્મની હોય એવું મારા ધ્યાનમાં નથી અને એમના સ્વભાવ પ્રમાણે જોતા એમને આવા પ્રકારની કોઈ દુશ્મનીને કોઈ અંજામ આપે એવું મને દેખાતું નથી હાલના પરિસ્થિતિમાં. બહારથી કોઈ હોઈ શકે અથવા તો બીજા કોઈ એંગલોથી હોય તો અલગ અલગ એંગલોનો તપાસનો વિષય છે એટલે અત્યારે વધારે પડતું સ્ટેટમેન્ટ આપવું ઉચિત નથી. અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે, જેનું એક આજે છે એનો સીમાડો છે. ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે, તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે. મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે. હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે, કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે. અમે અલગ અલગ મોડસ ઓપરેન્ડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે, એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનો અંજામ આપતી હોય છે, એની ઉપર કામ કરી રહ્યા છે. હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્ક્વોડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે. અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે એ ટૂંક સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે. વાવ, થરાદ અને સુઈગામ રાજપૂત સમાજ દ્વારા અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમાં ડૂબાડી દીધો છે. ગુરુવારે લંડન જવા માટે ઉડાન ભરતા બોઈંગ વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેમાં 265 લોકોના મોત થયા હતા, જેમાં 230 મુસાફરો, 10 કેબિન ક્રૂ અને 2 પાયલોટ સામેલ હતા. નજીકની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ આ દુર્ઘટનામાં માર્યા ગયા હતા. મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવાની જરૂર પડી છે. તેમજ સમગ્ર દેશ શોકમાં ડૂબેલો છે ત્યારે થરાદ ખાતે આવેલ કુમાર ભવન છાત્રાલય ખાતે વાવ, થરાદ, સુઈગામ રાજપૂત સમાજના આગેવાનો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ડીડી રાજપૂત, કાંજીભાઈ રાજપૂત, પથુસિંહ રાજપૂત, દુદાજી રાજપૂત, અરજીજી રાજપૂત, ડોક્ટર ઉદયસિંહ રાજપૂત સહિતના રાજપૂત સમાજના આગેવાનો, યુવકો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ધાનેરા તાલુકાની થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી લડતા ઉમેદવારો હવે નક્કી થઈ ગયા છે. 21 સભ્યોની સમિતિ માટે કુલ 43 ઉમેદવારો ચૂંટણી લડવા માટે તૈયાર છે. ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલ સ્થાનિક દૂધ મંડળી બનાસકાંઠા સહિત એશિયામાં સૌથી વધારે દૂધની આવક ધરાવતી મંડળી છે, જે મંડળીના વ્યવસ્થાપક સમિતિ માટેની સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે. ચૂંટણી અધિકારી જગદીશભાઈ ચૌધરી દ્વારા ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે ગત શુક્રવારના રોજ ઉમેદવારી પત્ર પરત લેવાનો દિવસ હતો, જેને લઈ મોડી સાંજ સુધી યાદી તૈયાર કરતા આખરે 69 ઉમેદવારોમાંથી 43 ઉમેદવારોના નામ છેલ્લી યાદીમાં જાહેર થયા છે. જોકે 26 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત લીધી હતી, જેમાં સામાન્ય વિભાગમાં 34 ઉમેદવારો ચૂંટણી લડવા માટે તૈયાર છે. બીજી તરફ મહિલા વિભાગમાં 5 ઉમેદવારો, જેમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિમાં 2 ઉમેદવારો છે અને નાના સીમંત ખેડૂત વિભાગમાં 2 મળી કુલ 43 ઉમેદવારો માટે આગામી 18 જૂનના રોજ મતદાન થશે. થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વ્યવસ્થાપક સમિતિ માટેની ચૂંટણીમાં 3 નિશાન સાથે ચૂંટણી લડાઈ રહી છે.
જે ઉમેદવારોએ પોતાની પેનલ પણ બનાવી છે. હવે જોવાનું એ છે કે આગામી 18 તારીખના રોજ કયા ઉમેદવાર કેટલા જોર સાથે પોતાની તરફ મતદાન કરાવે છે તે જોવું રહ્યું. જિલ્લા મથક પાલનપુરમાં રવિવારે સાંજે 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ગરમીના પ્રકોપ અને અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાય દિવસથી કાળઝાળ ગરમીના પ્રકોપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વરસાદની કાગડોળે લોકો રાહ જોઈ રહ્યા હતા. ગત રવિવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ પાલનપુરમાં 71 મિલીમીટર નોંધાયો છે. વડગામમાં 28 મિલીમીટર વરસાદ પડ્યો છે. અન્ય વિસ્તારોમાં ધાનેરામાં 23 મિલીમીટર, થરાદમાં 4 મિલીમીટર વરસાદ નોંધાયો છે. દાંતીવાડા, અમીરગઢ અને દાંતા વિસ્તારમાં 2-2 મિલીમીટર વરસાદ પડ્યો છે. ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે તૈયાર પાકને નુકસાન થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે. ડીસા એપીએમસી દ્વારા ડીસા તાલુકાના 23 જેટલા અસરગ્રસ્ત પરિવારોને અકસ્માત વીમા સહાય યોજના અંતર્ગત ₹1 લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી દી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી ડીસા દ્વારા ડીસા તાલુકાના ખેડૂતોને અકસ્માત વીમા સુરક્ષા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ડીસા તાલુકાના 23 જેટલા અસરગ્રસ્ત પરિવારોને સોમવારે ચેરમેન ગોવાભાઈ રબારી, વાઇસ ચેરમેન અરજણભાઈ પટેલ તેમજ સેક્રેટરી AN જોશી સહિત સભ્યોની ઉપસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોને ₹1 લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ચેરમેન ગોવાભાઈ રબારી, વાઇસ ચેરમેન અરજણભાઈ પટેલ, ડિરેક્ટરો બાબુભાઈ પાનકુટા, કલ્યાણભાઈ રબારી, રમેશભાઈ માળી, રામજીભાઈ દેસાઈ, રેવાભાઈ દેસાઈ, રાજેશભાઈ ભરતિયા, પ્રવીણભાઈ દેસાઈ, જીગરભાઈ દેસાઈ, રમેશભાઈ દેસાઈ, પ્રકાશભાઈ દેસાઈ તેમજ સેક્રેટરી AN જોશીના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આજે અમારે ડીસા ખેડૂતોનો આજે ડીસાની અંદર એપીએમસી તરફથી ખેડૂતનો કોઈ એક્સિડન્ટ અકસ્માત થાય તો એને ₹1,00,000 વીમાના સ્વરૂપમાં આપણે સહાય આપીએ છીએ. એ આજે લગભગ 6-8 મહિનાના ભેગા થયેલા કેસ અમુક પૂરતા બાકી હોય આ હોય બધું કરતાં 23 જણાને આજે ચેક આપ્યા છે. અમારા બોર્ડના બધા જ મિત્રો ભેગા થઈ અને માર્કેટ તરફથી લાખ રૂપિયા સહાય આજે આપી છે. આમ તો ઇન્સ્યોરન્સ લેવાનું હતું પણ ગયા વર્ષે એના ટેન્ડર કાઢ્યા ત્યારે બહુ ઊંચા ટેન્ડર આવતા આપણે માર્કેટ તરફથી જ આપવાનું ઠરાવેલું હતું. એટલા માટે માર્કેટના સહભંડોળમાંથી આજે 23 આપ્યા છે અને બીજા હજુ 8-10 બાકી છે. એમની પૂરતા વગેરે બાકી છે, કાગળો પૂરા થઈ જશે એટલે એમને પણ ચૂકવવામાં આવશે. અને હવે નવા વર્ષની અંદર ફરીથી ટેન્ડર માગ્યા છે આપણે ઇન્સ્યોરન્સ પાસે, એટલે જે ઇન્સ્યોરન્સના ઓછા પૈસા ટેન્ડર વ્યાજબી છે, સરકાર માન્ય એજન્સી છે એને આપવાનું બોર્ડે વિચાર્યું છે. એના માટે નવું થાય એટલે વિચારશું ત્યાં સુધી માર્કેટ તરફથી અમે ₹1,00,000 સહાય આપીએ છીએ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું છાપી પોલીસે નકલી ડીવાયએસપી ઝડપ્યો. નકલી ડીવાયએસપી બની ₹38 લાખ રૂપિયાનું ફેરવ્યું ફૂલેક. પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનને લઈ એક દિવસનો સરકારી શોક. પાલનપુરની સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ. થરાદ તાલુકાના અભયપુરા ગામમાં જવાના રસ્તા ઉપર વગર વરસાદે પાણીની રેલમછેલ. 3 માસથી પાણી પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે. સંપર્ક કરો 9871 09570. ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે.
સંપર્ક કરો 9871 બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, વડગામ તાલુકાની છાપી પોલીસે નકલી ડીવાયએસપી બનીને છેતરપિંડી આચરનાર ઈસમને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. નકલીઓની બોલબાલા વચ્ચે વધુ એક નકલી પોલીસ અધિકારી બની ફરતો ભેજાબાજ ઝડપાઈ ગયો હતો. છાપીના બિલ્ડર ધનરાજભાઈ મેઘરાજભાઈ ચૌધરીએ છાપી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા મુજબ જીતેન્દ્ર ઉદેસિંહ રાઠોડ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈ ગામનો વતની અને હાલમાં અંબાજી ખાતે રહેતો હતો. જેણે ડીવાયએસપી તરીકેની ઓળખ આપી સંબંધ કેળવ્યો હતો. બાદમાં ખેતીની જમીન ખરીદવાનું કહી રૂપિયા 38 લાખ લીધા હતા, જે રકમ પરત ન મળતા તેઓએ છાપી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ભાંડો ફૂટ્યો હતો. દરમિયાન છાપી પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે નકલી ડીવાયએસપી બનીને ફરતા ભેજાબાજને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના લુણવા ગામનો જવાન શહીદ થયો હતો, જેની અંતિમ યાત્રામાં ગામ આખું હિબકે ચડ્યું હતું. શહીદ જવાનની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ કરાઈ હતી. પેરામિલિટરી પરિવારના સ્વર્ગીય વિજયભાઈ ચૌધરી 2009માં બીએસએફમાં દેશની સુરક્ષામાં જોડાયા હતા. તેઓ ગઈકાલે તેમની બટાલિયન બંગાળમાં હતી ત્યારે શહીદ થયા હતા, જે શહીદની અંતિમ યાત્રા આજે સવારે પાલનપુરથી તેમના વતન લુણવા સુધી કાઢવામાં આવી હતી, જેમાં ગુજરાત પેરામિલિટરી સંગઠનના ઉત્તર ગુજરાત ઝોન પ્રમુખ રમેશભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ બોકા, કોઓર્ડિનેટર મોંજીભાઈ લો, સંગઠન મંત્રી પટેલ વીરજીભાઈ, રમેશભાઈ પોતરોડ, કમલેશભાઈ પ્રજાપતિ, પરમાર કાળુભાઈ, ચૌધરી અશ્વિનભાઈ ઉપલાણા, રમેશભાઈ ચૌધરી, લીલાભાઈ ડાંગિયા, ભૂપતસિંહ વાસડા, બેરા કરસનભાઈ, કેસરભાઈ પ્રજાપતિ, રાકેશકુમાર ભરતભાઈ ચૌધરી, પાટણ તથા અન્ય જવાનોએ હાજરી આપી હતી. દાંતીવાડામાંથી આવેલ બીએસએફના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી શહીદ વીરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તથા તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સમગ્ર લુણવા ગામ આજે વિજયભાઈ શહીદ થતાં શોકમગ્ન તથા ગમગીન થયું હતું.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 યાત્રિકોના મોત નીપજ્યા હતા. સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણી મોતને ભેટતા તેઓના માનમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આજે પાલનપુરની સરકારી કચેરીઓ ઉપર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકતો જોવા મળ્યો હતો. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ કાળનો કોળિયો બન્યા હતા, જેઓની આજરોજ રાજકોટ ખાતે અંતિમ વિધિ યોજાઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક દિવસનો શોક જાહેર કરાયો છે, જેને લઈ આજે પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી સહિતની સરકારી કચેરીઓ ઉપર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકતો જોવા મળ્યો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું થરાદ તાલુકાના અભેપુરા ગામમાં જવાના રસ્તા ઉપર વગર વરસાદે પાણીની રેલમછેલ, 3 માસથી પાણી પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું: વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. થરાદ તાલુકાના અભેપુરા ગામમાં જવાનો રસ્તો છે, તે રસ્તા ઉપર પાણી પુરવઠાની પાઇપલાઇન આવેલી છે અને તે પાઇપલાઇનનું છેલ્લા 3 માસથી ભંગાણ થયેલું છે અને પાઇપ ફૂટેલી છે અને તે પાઇપ ફૂટેલી હોવાના કારણે તે પાઇપનું પાણી રસ્તાઓમાં વેડફાય છે. આજુબાજુની જગ્યાએ પાણીનો ભરાવો થઈ રહ્યો છે. ત્યારે અભેપુરા ગામના રહીશે જણાવ્યું હતું કે પાણી પુરવઠા થરાદને રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ અધિકારીએ નિરાકરણ લાવ્યું ન હતું. તે પાઇપલાઇનના ભંગાણનો કોઈ નિકાલ આવતો નથી. તેમજ થરાદમાં એક જ વરસાદ આવ્યો અને બીજી બાજુ પાણીનું ભંગાણ બંને પાણી સાથે થઈ અભેપુરા ગામમાં જવાનો રસ્તો બિલકુલ બંધ થઈ ગયો. વરસાદ પહેલા રોડની બાજુમાં પાણી ભરાઈ ગયું છે. આના કારણે ગામના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
તેમજ આવી સમસ્યાને લઈ ચોમાસા ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધવા લાગે તેમજ રોગચાળો પણ ફાટી નીકળે અને લોકો બીમાર પડે તે પહેલાં જ તંત્ર દ્વારા તૂટેલી પાઇપલાઇન રિપેરિંગ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. થરાદ માર્ગ મકાન વિભાગની કચેરી પાસેથી અને ઢીમા 3 રસ્તા તરફ જતો નવીન બનાવેલા સર્વિસ રોડ ઉપર પાણી પુરવઠા લાઇનમાંથી 3 થી 4 જગ્યાએ ભંગાણ થયું છે, જેના કારણે પાણી રોડ ઉપર ભરાયા છે. આ પાણી રોડ ઉપર ભરાવાના કારણે નવીન બનાવેલો રોડ તૂટી જવાની ભીતિ સેવાઈ રહી છે. આ પાણીના કારણે રોડ ઉપર ગંદકી અને કચરાના ઢગલા પણ થયા છે, તો આજુબાજુના દુકાનદારો અને રહીશોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે પાણી પુરવઠા તંત્ર આ પાઇપલાઇન રિપેરિંગ ક્યારે કરશે. મેઇન રસ્તાની જે પાઇપલાઇન છે મીઠા પાણીની પાઇપલાઇન છે. આબેપુરા ગામની અંદર આવવાનો મેઇન રસ્તો એની મેઇન પાઇપલાઇન મીઠા પાણીની, અને આ પાઇપલાઇન લગભગ 3-4 મહિના પહેલાંથી તૂટેલી છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રએ આના ઉપર હજી કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી. અને આ પાણી તૂટવાથી તમે જોઈ શકો છો કે અહીંયાથી લઈ અમારા ગામના પાટિયાથી લઈ અને છેક ધીમા પાટિયા સુધી ગટર લાઈન ચાલુ થઈ ગઈ છે. રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. અને આના હિસાબે આવતું હવે ચોમાસું આવી ગયું છે. જો આ પાણી આટલું અત્યારે આ ખાડા પડી ગયા છે, પાઇપલાઇન તૂટી ગઈ છે, તો ચોમાસાની અંદર આ પાણીનો પ્રવાહ છે એ ડબલ થઈ જશે. અને આ રસ્તો જે ચાલવાનો રસ્તો છે, અહીંયા આગળ આ ગાડીઓનું લગાતાર આવી રીતે ઊભું રહેવું, ટ્રાફિકની સમસ્યા 24 કલાક રહેવી. તો આપના માધ્યમથી હું પ્રાંતશ્રીને રજૂઆત કરવા માગું છું તંત્રને કે આનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવે અને તાત્કાલિક ધોરણે જે છે આ તૂટેલી પાઇપલાઇનો છે એ સરખી કરે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. લાખણીના જસરા ગામમાં ખેતરમાં સૂઈ રહેલા વૃદ્ધ દંપતીની ક્રૂર હત્યા. વૃદ્ધ મહિલાના ઘરેણા લૂંટવા માટે પગ તેમજ કાન કાપ્યા. છાપી પોલીસે નકલી ડીવાયએસપી ઝડપ્યો. નકલી ડીવાયએસપી બની 38 લાખ રૂપિયાનું ફેરવ્યું ફૂલેક. પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનને લઈ એક દિવસનો સરકારી શોક. પાલનપુરની સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ. થરાદ તાલુકાના આબેપુરા ગામમાં જવાના રસ્તા ઉપર વગર વરસાદે પાણીની રેલમછેલ. 3 માસથી પાણી પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.